today's lecture we will discuss about total float, free float, independent float, means કે types of float છે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઓલરેડી CPM જે છે એનો એક્ઝામ્પલ જોયો હતો, એની અંદર ક્રિટિકલ એક્ટિવિટી શું છે એ આપણે જોયું હતું. earliest starting time, earliest finish time, latest starting time, latest finish time કઈ રીતે શોધવો એના વિશે પણ આપણે ડિસ્કસ કરી હતી. એના પછી ટોટલ ફ્લોટ છે એ પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યો હતો. ઓકે, તો ફ્લોટ અને સ્લેબ આ બંને જે વર્ડ છે એ જે છે એ આપણે CPM અને PERT ની અંદર યુઝ કરીએ છીએ. આમ ફ્લોટ જે છે એ આપણે કોને કહી શકીએ? તો માની લો કે કોઈ નોન ક્રિટિકલ એક્ટિવિટી છે, બરોબર છે, તો નોન ક્રિટિકલ એક્ટિવિટી માટે આપણે ધારો કે ક્રિટિકલ એક્ટિવિટી 8 દિવસમાં પૂરી થાય છે, નોન ક્રિટિકલ એક્ટિવિટી જે છે એમાં 2 દિવસ વધારે છે, 10 દિવસમાં પૂરી થાય છે, બરોબર છે, તો એમાં ડિલે થશે, બરોબર છે, 2 દિવસ જે એક્સ્ટ્રા છે એને આપણે કહીએ છીએ ફ્લોટ. ઓકે, તો આપણે ફ્લોટ જે છે એ અલગ અલગ પ્રકારે આપણે એને ડિવાઈડ કરેલા છે, જેમ કે ટોટલ ફ્લોટ છે, પછી ફ્રી ફ્લોટ છે. ટોટલ ફ્લોટ ની અંદર ભી આપણે ઇક્વેશન લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા, બરોબર છે, લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઈનસ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ અથવા તો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ માઈનસ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. ઓકે, આ બંનેનો ડિફરન્સ લઈશું તો તમને ટોટલ ફ્લોટ જે છે એ મળી જશે. ફ્લોટ એક્ચ્યુઅલમાં જે છે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. ટોટલ ફ્લોટ જે છે એ આપણે પહેલા જોઈ લઈએ. તો ટોટલ ફ્લોટ જે છે એની અંદર આપણે જોઈએ તો ટોટલ ફ્લોટ ની કેલ્ક્યુલેશન કરવા માટે આપણે એના અંદર કરીએ છીએ. ટોટલ ફ્લોટ પહેલા તો કોને કહેવાય? તો માની લો કે અહીંયા એક એક્ટિવિટી જે છે એ આ પ્રમાણે છે 1 2 3 and 4. ઓકે, હવે અહીંયા એક નોન ક્રિટિકલ એક્ટિવિટી છે 1 2 3 4 આ 5 6 અહીંયા 7 છે અને પછી અહીંયા 3 માં ટચ થાય છે. ઓકે, હવે આ 1 2 3 અને 4 એક્ટિવિટી છે એ ક્રિટિકલ એક્ટિવિટી છે, પણ એના સિવાયનો જે આ ક્રિટિકલ પાથ છે, પણ એના સિવાયનો આ જે પાથ છે એ નોન ક્રિટિકલ છે, બરોબર છે. તો માની લો કે અહીંયા ટોટલ ફ્લોટ જે આપણે અહીંયા અર્લીએસ્ટ લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઈનસ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ કર્યું, અથવા તો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ માઈનસ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કર્યું, અને તમને આ જે છે ડિફરન્સ 2 ડેઝ મળે છે, બરોબર છે. આનો જે ટાઈમ છે તમને 2 ડેઝ મળે છે. તો એનો મીનિંગ એવો છે કે નોન ક્રિટિકલ એક્ટિવિટી જે છે એમાં આપણને 2 દિવસ એક્સ્ટ્રા મળે છે કામ પૂરું કરવા માટે. ઓકે, તો નોન ક્રિટિકલ એક્ટિવિટી જે છે એની અંદર માની લો કે 1 થી આપણે આ અહીંથી 1 to 5 આવી ગયા. હવે 5 થી 6 જવા માટેનો ટાઈમ જે છે 6 ડેઝ નો હતો, પણ એની જગ્યાએ આપણે 8 દિવસ કન્ઝ્યુમ કરી દીધા. મીન્સ કે 2 દિવસ મેં વધારે કન્ઝ્યુમ કર્યા. તો ટોટલ આ જે છે એ નોન ક્રિટિકલ પાથ છે. નોન ક્રિટિકલ પાથ ની અંદર ફ્લોટ આવે છે, બરાબર છે. તો અહીંયા 5 થી 6 માટે આપણે આ જે ટોટલ ફ્લોટ એટલે શું? તો આખો પ્રોજેક્ટ પૂરો કરવા માટે ટોટલ તમારી જોડે કેટલો એક્સેસ ટાઈમ છે એને આપણે કહીએ છીએ ટોટલ ફ્લોટ. હવે માની લો કે આપણે એ ટોટલ ફ્લોટ તમને 2 દિવસનો મળે છે, એ આખા પાથ ઉપર ડિપેન્ડ કરે છે, નોટ અ પર્ટિક્યુલર એક્ટિવિટી. ટોટલ ફ્લોટ છે એ પર્ટિક્યુલર આખો તમારો જે પાથ છે પ્રોજેક્ટના સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધીમાં એક્સેસ ટાઈમ છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તો માની લો કે અહીંયા આપણે 6 ડે જે છે એક્ટિવિટીના, એની જગ્યાએ અહીંયા એક્ટિવિટી જે છે 8 ડેઝ કન્ઝ્યુમ કરે છે, બરાબર છે. તો પછી તમને પાછળની એક્ટિવિટી માટે કોઈ એક્સ્ટ્રા ટાઈમ મળશે નહીં, એ તમારે ટાઈમ ટુ ટાઈમ જે છે પૂરી કરવી પડશે. ખબર પડે છે? તો ટોટલ ફ્લોટ જે છે એ તમારે આ રીતે ડિફાઇન થશે. ઓકે, એના પછી નેક્સ્ટ જે છે એ છે તમારો ફ્રી ફ્લોટ. તો ફ્રેન્ડ્સ, ફ્રી ફ્લોટ છે એ કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે, કોઈ પર્ટિક્યુલર જે એક્ટિવિટી છે એની ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, તો ડિપેન્ડ ઓન પર્ટિક્યુલર એક્ટિવિટી, કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી છે એની પર ડિપેન્ડ કરે છે. માની લો કે એક વાત અહીંયા આપણે જોઈએ છે આ પ્રમાણે, તો અહીંયા એક્ટિવિટી A છે, ત્યાંથી પછી આપણે અહીંયા B ઉપર જઈએ છે, B થી અહીંયા આપણે C ઉપર જઈએ છે, બરાબર છે. B અને C પૂરી થશે એના પછી એક્ટિવિટી D જે છે એ સ્ટાર્ટ થાય છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે પર્ટિક્યુલર જે છે આપણે આ C એક્ટિવિટી છે, બરાબર છે, B થી C, બરાબર છે, B થી C આપણે આ જે C એક્ટિવિટી પૂરી થાય છે, C ઇવેન્ટ જે છે પૂરી થાય છે, બરાબર, એના
ધારો કે B જે છે એ 20 ડેઝ કન્ઝ્યુમ કરે છે અને આ C છે એ 12 ડેઝ કન્ઝ્યુમ કરે છે. હવે જો આપણે અહીંયા આ જે છે B અને C બંને ઇવેન્ટ પૂરી થશે પછી આપણે આ જે નવી એક્ટિવિટી છે B3D અને C3D બરોબર એ સ્ટાર્ટ થશે. ઓકે, તો એનો મીનિંગ શું છે કે આ 20 દિવસ કન્ઝ્યુમ કરે છે, આ 12 દિવસ કન્ઝ્યુમ કરે છે, તો હજુ આમાં 8 દિવસ એક્સ્ટ્રા જશે. બરોબર છે. તો આપણો જે ફાઇનલ પ્રોજેક્ટ છે એની અંદર કોઈ પણ પ્રકારનો ડિલે આવશે નહીં. બરોબર છે. તો એ પર્ટિક્યુલર એક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે, પર્ટિક્યુલર એક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે એટલે આપણે એને કહીએ છીએ ફ્રી ફ્લોટ. બરોબર છે. એ શું છે? ફ્રી ફ્લોટ છે. ઓકે, તો માની લો કે આ બે એક્ટિવિટી છે 20 દિવસની અંદર પૂરી થવાની છે, પણ B અને C બંને સાથે પૂરી થાય એના પછી જ આપણે D એક્ટિવિટી સ્ટાર્ટ કરવાની છે. ઓકે, તો અહીં અગર મારે 20 દિવસની જગ્યાએ આ 12 દિવસ છે તો આમાં 8 દિવસનું એક્સ્ટ્રા હજી કન્ઝ્યુમ કરીશ તો મારે જે ઓલ ઓવર પ્રોજેક્ટ છે એની અંદર કોઈ પણ પ્રકારનો ડિલે આવશે નહીં. ઓકે, તો એ તમારો થશે ફ્રી ફ્લોટ. ઓકે, એના પછી એક છે નેગેટિવ ફ્લોટ. મીન્સ કે આપણો ફ્લોટ નેગેટિવ આવે. પહેલા તો નેગેટિવ ફ્લોટ ક્યારે આવે? તો તમે જે ઓનર તમે માની લો કે કોન્ટ્રાક્ટર છો, તમે કોઈ પ્રોજેક્ટ બનાવો છો. ઓકે, હવે તમે ફર્સ્ટ ધારો કે અત્યારે આજે ડેટ થઈ 31 માર્ચ. ઓકે, તો તમે એમ કીધું છે કે 31 માર્ચે હું તમારો જે પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ કરીને આપી દઈશ. એ પ્રમાણે આપણે નેટવર્ક એનાલિસિસ બનાવેલું છે. પણ માની લો કે 31 માર્ચે પણ પ્રોજેક્ટ પોતે પત્યો છે નહીં. બરોબર છે. મીન્સ કે પ્રોજેક્ટ જે છે એનું કમ્પ્લીટેશન જે છે 5 કે 6 એપ્રિલ જતું રહ્યું. બરોબર છે. તો આપણે જે 31 માર્ચે પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો એ પ્રોજેક્ટ તમારો થઈ ગયો 5 એપ્રિલે. તો 5 એપ્રિલ માંથી 31 માર્ચ એટલે તમારે જે એક્સ્ટ્રા ડે કન્ઝ્યુમ થાય છે એ તમારો થશે નેગેટિવ ફ્લોટ. એ શું થશે? તમારો નેગેટિવ ફ્લોટ. એટલે જ્યારે પણ નેગેટિવ ફ્લોટ થાય છે ત્યારે પછી તમારે શું કરવું પડે? એક્ટિવિટી જે છે અપડેટ કરવી પડે. બરોબર છે. એટલે નેગેટિવ ફ્લોટ કોને કહેવાય? તો 31 માર્ચે જે પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો એની જગ્યાએ 5 એપ્રિલ થઈ ગયું. ઓકે, તો આને આપણે કહીએ છીએ નેગેટિવ ફ્લોટ. તો આ તો તમને ખાલી મેં ડિસ્કશન કર્યું કે આ રીતે આપણે ફ્લોટ જે છે અને ક્લાસિફાય કરીએ છીએ અને એક્ચ્યુઅલમાં ફ્લોટ જે છે આને કહેવામાં આવે છે ફ્રી ફ્લોટ કોને કહેવાય? ટોટલ ફ્લોટ કોને કહેવાય? બરોબર છે. આ બધી વસ્તુ આપણે તમને ખાલી એક્ઝામ્પલ આપીને સમજાવી. ઓકે, હવે આપણે એટલે ઇક્વેશનની મદદથી સમજવાનું છે. તો હવે આપણે ઇક્વેશન જોઈએ. તો ઇક્વેશન જે છે એ આ પ્રમાણે છે. તો અહીંયા ઇક્વેશન આપણે જોઈએ અને ઇક્વેશન ઉપરથી આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. તો આપણે સૌથી પહેલા ટોટલ ફ્લોટ છે એનું ઇક્વેશન જોઈએ. તો ટોટલ ફ્લોટ ઇઝ ઇક્વલ ટુ તમારે અહીંયા બે વખતે ft લખવાનું છે, ft માઈનસ ft કરવાનું છે. બરોબર છે. અને બે વખતે st લખવાનું છે, st માઈનસ st. ઓકે, હવે અહીં આગળ તમારે L અને E અહીંયા પણ આપણે L અને E કરીશું. ઓકે, તો તમને એક્ઝામમાં પૂછાય કે ટોટલ ફ્લોટ એટલે શું? તો ટોટલ ફ્લોટ એ શું છે? તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઈનસ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. બરોબર છે. બંનેનો જે પોઝિટિવ ડિફરન્સ છે એ તમારે ગણવાનો છે. બંનેનો જે પોઝિટિવ ડિફરન્સ છે એ આપણે એની કેલ્ક્યુલેશન કરવાની છે. તો તમે લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઈનસ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ કરશો તો તમને ટોટલ ફ્લોટ મળશે. એ જ રીતે તમે લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કરશો તો તમને ટોટલ ફ્લોટ મળશે. આપણે લાસ્ટ ટાઈમ જે એક્ઝામ્પલ લીધો હતો એ એક્ઝામ્પલ ઉપરથી આપણે ડેટા કાઢીએ. તો જે એક્ઝામ્પલ હતો એ કંઈક આ પ્રમાણે હતો. એક્ઝામ્પલ જે છે એ કંઈક આ પ્રમાણે હતો. અહીંયા આપણે 1 થી 2 અને 1 થી 3 બે એક્ટિવિટી લઈએ અને એના આધારે આપણે જોવા જઈએ તો કંઈક આ પ્રમાણે બને છે. અહીંયા 1 થી 2, સેકન્ડ છે 1 થી 3. બરોબર છે. હવે આપણે લાસ્ટ ટાઈમ લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ છે એ આપણે શું કરતા હતા? તો આપણે અહીંયા બોક્સ બનાવતા હતા. અને એ ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરતા હતા. અહીંયા બધી એક્ટિવિટી માટે હું તમને ફ્લોટ છે ફાઇન્ડ આઉટ નહીં કરાવું.
બરોબર છે. આપણે ખાલી તમને એક્ઝામ્પલ આપું છું, તમારે એક્ઝામ પૂછાય તો આ રીતે તમારે કન્ટિન્યુઅસલી બધા પ્લોટ છે એ શોધવાના રહે. ઓકે, તો આપણે અહીંયા આ જે છે લેટેસ્ટ ટાઈમ બતાવે છે અને આ જે છે એ અર્લીએસ્ટ ટાઈમ બતાવે છે. ઓકે, તો આપણે ઇવેન્ટ 1 માટે અહીંયા 0 0 છે, 1 થી 2 માટે આપણે જોઈએ તો માની લો કે 2 માટે અહીંયા આ જે ઇવેન્ટ છે એ 6 ડે કન્ઝ્યુમ કરે છે, તો અહીંયા આપણે 6 આવશે અર્લીએસ્ટમાં અને ફાઇનલમાં અહીંયા લેટેસ્ટમાં 8 આવે છે. ઓકે, અને એ જ રીતે માની લો કે આ જે ઇવેન્ટ આ જે એક્ટિવિટી છે 1 થી 3 9 ડેઝ કન્ઝ્યુમ કરે છે, તો અહીંયા 9 આવશે અને લેટેસ્ટ જે છે એમાં પણ 9 આવશે. ઓકે, તો અહીંયા ખાલી આપણે આ એક એક્ઝામ્પલ તરીકે લીધું છે. ઓકે, આ આપણે એક એક્ઝામ્પલ તરીકે લીધું છે. હવે આની ઉપરથી મારે આ એક્ટિવિટીનું જે ડ્યુરેશન છે એની ઉપરથી આપણે ટોટલ પ્લોટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો કઈ રીતે કરી શકીશું? તો આપણે ટોટલ પ્લોટ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા બે એક્ટિવિટી જે છે એ કન્સિડર કરીએ છીએ. તો બે એક્ટિવિટી જે છે એ કઈ છે? તો એક 1 થી 2 છે અને બીજી છે 1 થી 3. ઓકે, તો બંને એક્ટિવિટી જે છે એ આપણે કન્સિડર કરીએ છીએ. તો 1 થી 2 છે, એક એક્ટિવિટી છે 1 થી 2 અને બીજી એક્ટિવિટી છે 1 થી 3. ઓકે, હવે એક્ટિવિટીનો જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ અહીં આપણે લખી દઈએ ઉપર એક્ટિવિટી. હવે એક્ટિવિટીનો જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ આપણે અહીંયા સાઈડમાં લખીશું. તો ટાઈમિંગ કેટલું છે? તો એક્ટિવિટી 1 થી 2 છે એ 6 ડેઝ કન્ઝ્યુમ કરે છે, તો અહીંયા આપણે લખીશું 6 અને એક્ટિવિટી 1 થી 3 છે 9 ડે કન્ઝ્યુમ કરે છે, અહીંયા લખીશું આપણે 9. ઓકે, હવે અહીંયા અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરીશું બંને એક્ટિવિટી માટે. ઓકે, તો અહીંયા આગળ EST જે છે બરોબર છે 1 થી 2 માટે તો 0 0 છે બરોબર છે. તો 1 થી 2 માટે આપણે અહીંયા આગળ EST કેવો છે? 0 બરોબર છે. 1 થી 3 માટે પણ કેવું થશે? 0 થશે. EFT બરોબર છે. અહીંયા જો લેટેસ્ટ અહીંયા આપણે અર્લીએસ્ટ ટાઈમ છે એ 1 થી 2 માટે કેવો થશે? 0 થઈ જશે બરોબર છે. 1 થી 2 માટે અર્લીએસ્ટ ટાઈમ જે છે કેવો છે? 0 છે. ઓકે, હેડ ઇવેન્ટ આપણે આમાં ટેલ ઇવેન્ટ જોવાની અર્લીએસ્ટ ટાઈમમાં અને ફિનિશ ટાઈમમાં આપણે કઈ જોઈશું? હેડ ઇવેન્ટ જોઈશું. ઓકે, હવે એ રીતે આપણે 1 થી 2 માટે ફિનિશ ટાઈમ જે છે કેટલો છે? 6 છે બરોબર છે. તો એ આપણે અહીંયા 6 નો બરોબર છે. 1 થી 2 માટે ફિનિશ ટાઈમ કેટલાનો છે? 6. 1 થી 3 માટે ફિનિશ ટાઈમ કેટલાનો છે? તો 9. ઓકે, એ રીતે લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ જે છે, લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ 1 થી 2 માટે કેટલો છે? તો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ 1 થી 2 માટે કેટલો છે? 0 છે બરોબર છે. અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ 1 થી 2 માટે કેટલો છે? લેટેસ્ટ ફિનિશ ટાઈમ 8 છે. ઓકે, તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ કેટલો થશે? આપણે 8 થશે. એ રીતે 1 થી 3 માટે આપણે જોવા જઈએ તો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ 0 છે અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ છે એ કેવો છે? 9 છે. ઓકે, તો આપણે અહીંયા ટોટલ લોડ જે છે એ કેલ્ક્યુલેટ કરવો હોય તો આપણે શું કરવાનું છે? તો આપણે અહીંયા બંનેનો જે ડિફરન્સ છે એ લેવાનો છે. ઓકે, અહીંયા ટાઈમિંગ જે છે આપણે થોડું સેટ કરવાનું છે બરોબર છે. 606 પછી અહીંયા 28 અહીંયા આપણે ટાઈમિંગ જે છે એ 0 0 લીધું છે, એની જગ્યા ઉપર આપણે એક્ઝામ્પલ જે છે એની અંદર અલગ ટાઈમિંગ લીધું. આપણે ખાલી અહીંયા ફોર્મેટ પ્રમાણે જોવા રહીએ છીએ બરોબર છે. હું ખાલી તમને એક્ઝામ્પલ આપું છું. તો તમારે ટોટલ લોડ જે છે એ કેલ્ક્યુલેટ કરવો હોય તો એના માટે તમારે શું કરવાનું છે? તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે તો આપણે 1 થી 2 એક્ટિવિટી માટે કરવું છે તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ છે 8 છે અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ કેટલો છે? અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ 6 છે. તો આ કેટલો આવશે? તમારે 2 આવશે. ઓકે, એ રીતે અહીંયા લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ આપણે જોવા જઈશું તો 0 બરોબર છે અને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કેવો છે? 0 છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આ જે છે એ આપણે ખાલી એક્ઝામ્પલ તરીકે લીધું છે. આપણે ડેટા જે છે એને થોડું મોડિફાઈ કરી દઈએ. ડેટાને આપણે થોડું મોડિફાઈ કરી દઈએ તો 8699 અને 00. ઓકે, તો અહીંયા આગળ આપણે ડેટા જે છે એને થોડું મોડિફાઈ કરી દઈશું જેથી કરીને ફાઇનલ જે છે એ આપણે સેટ કરી શકીએ બરોબર છે. બંને વસ્તુ એક જ સરખી આવશે તમે જ્યારે એક્ચ્યુઅલમાં એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતા હશો ત્યારે બરોબર છે. તો અહીંયા આગળ આપણે લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ છે એ આપણે અહીંયા આગળ 2 લઈ લઈએ છીએ, અહીંયા 0. લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ આપણે અહીંયા 8 લઈ લઈશું બરોબર છે. જેથી આપણે અહીંયા 8 6 કરીશું અને લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ જે છે એ અહીંયા આગળ આપણે 2 લખીશું બરોબર છે. 8 માંથી 6 જાય તો કેટલા આવશે? 2 આવશે. ઓકે, આ આપણે કોઈ વચ્ચેની એક્ટિવિટી માટે પર્ટિક્યુલર લીધેલું છે બરોબર છે. સ્ટાર્ટિંગ માટે લીધેલું નથી બરોબર છે. એટલે આપણે અહીંયા 2 આવશે. તો હવે તમે કરશો તો તમને અહીંયા પણ કેટલું આવશે? 2 - 0 = 2 આવશે. ઓકે, તો આ પ્રમાણે તમારે જે ટોટલ ફ્લોટ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, એના પછી તમારે જોવાનું છે નેક્સ્ટ ઇક્વેશન જે છે એ છે ફ્રી ફ્લોટ નું. તો ફ્રી ફ્લોટ માટે ઇક્વેશન કેવું છે? તો જ્યારે ફ્રેન્ડ્સ તમારે ફ્રી ફ્લોટ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો એના માટે તમારે ઇક્વેશન છે ટોટલ ફ્લોટ
માઇનસ L માઇનસ E અને અહીંયા આવશે હેડ ઇવેન્ટ. મીન્સ કે જે હેડ ઇવેન્ટ છે એનો લેટેસ્ટ અને અર્લીએસ્ટ ટાઈમ જે છે એ તમારે લેવાનું છે. ઓકે, તો આપણે માની લો કે અહીંયા આગળ ફ્રી ફ્લોટ જે છે એ ફાઇન્ડ આઉટ કરવો હોય તો ટોટલ ફ્લોટ જે છે એ 2 છે. ઓકે, અને અહીંયા આગળ લેટેસ્ટ ટાઈમ છે કે અહીંયા 2 અને -0 છે, તો અહીંયા આપણે માની લો કે 1 થી 2 માટે આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. બરોબર છે, તો આપણે હેડ ઇવેન્ટ જે છે એ કેલ્ક્યુલેટ હેડ ઇવેન્ટ કન્સિડર કરવી પડશે. તો 1 થી 2 માટે હેડ ઇવેન્ટ કઈ થશે? 2 થશે. એમાં 8 - 6 તમે કરશો તો 2 - 8 - 6 કરશો તો તમને ટોટલ ફ્લોટ ફ્રી ફ્લોટ છે એ કેવો મળશે? 0 મળશે. ઓકે, તો આ રીતે તમારે ફ્રી ફ્લોટ જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, હવે ફ્રી ફ્લોટ પછી તમારે છે ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. તો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ તમારે ફાઇન્ડ આઉટ કરવો છે. તો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું છે? તો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ જે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ફ્રી ફ્લોટ જે ફાઇન્ડ આઉટ કર્યો, બરોબર છે, ફ્રી ફ્લોટ જે ફાઇન્ડ આઉટ કર્યો છે એમાંથી આપણે માઈનસ કરીશું લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, અને અહીંયા આગળ હેડ ઇવેન્ટની જગ્યાએ આવશે ટેલ ઇવેન્ટ. બરોબર છે, તો આપણે અહીંયા આગળ ફ્રી ફ્લોટ કેટલો છે? તો અહીંયા 0 છે. 1 થી 2 માટે શોધતા હોય તો લેટેસ્ટ માઈનસ ફિનિશ. બરોબર છે, ટેલ ઇવેન્ટ માટે તો આ ટેલ ઇવેન્ટ છે 2 - 0. બરોબર છે, તો એવા કેસમાં આપણે અહીંયા ટાઈમિંગ જે છે, બરોબર છે, એ 2 - 0 હોય. બરોબર છે, તો અહીંયા 2 - 0 કરશો તો તમને જે છે -2 જે છે મળશે. હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું. તમે એક્ચ્યુઅલ ની અંદર ડેટા જે છે એ આખો એક્ઝામ્પલ ગણવા જશો તો માઈનસ નહીં આવે. બરોબર છે, પણ આ ખાલી આપણે તમને ઇક્વેશન માટે જ, અને ઇક્વેશન જે છે એ તમારે યાદ રાખવાના છે. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટનું, એના પછી છે ફ્રી ફ્લોટનું, આ બધા ઇક્વેશન જે છે એ તમારે યાદ રાખવાના છે. ઓકે, તો અહીંયા તમારો જે ફ્લોટ જે છે એનો આપણે ટોટલી કામ જે છે એ પૂરું કર્યું છે. હવે નેક્સ્ટ છે ક્રેશિંગ ઓફ એક્ટિવિટી. બરોબર છે, ક્રેશિંગ ઓફ એક્ટિવિટી કોને કહેવામાં આવે? શા માટે આપણે ક્રેશિંગ જે છે એ કરવું પડે છે? તો ક્રેશિંગ જે છે એ આપણે માની લો કે કોઈ પ્રોજેક્ટ છે. ઓકે, હવે એ પ્રોજેક્ટની અંદર ક્રેશિંગ કરવાનો બે રીઝન હોઈ શકે. બરોબર છે, એક તો આપણો જે સમયગાળો છે, નિશ્ચિત સમયગાળો, એ સમયગાળા પ્રમાણે આપણે પહોંચી નથી વળતા. બરોબર છે, બીજું ક્રેશિંગ જે છે એની અંદર મેઇન બે ફેક્ટર. આપણે કોઈ બી પ્રોજેક્ટ જે છે એ પૂરો કરવો હોય તો એની અંદર બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે, એક તો આવશે આપણે 7M ભણી ગયા એ. બરોબર છે, કોઈ બી પ્રોજેક્ટ તમારે કરવો છે તો એના માટે શું જોઈશે? એક તો મેન પાવર જોઈશે, મેન પાવર, મટીરીયલ અને મની. ઓકે, તો આ મેન પાવર જે છે એને આપણે ડાયરેક્ટ લેબર કહીએ. મટીરીયલ જે છે તો એને ડાયરેક્ટ મટીરીયલ કોસ્ટ કહીએ, અને મની જે છે, બરોબર છે, તો એ ડાયરેક્ટ કોસ્ટની અંદર આપણે લખીએ. તો આ ત્રણ વસ્તુ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે ક્રેશિંગ માટે. ઓકે, બીજું છે ટાઈમ. ઓકે, હવે આપણે ઘણી વખત કેવું છે કે કોઈ એક કામ છે, માની લો કે કોઈ એક કામ 3 વર્કર કરે છે તો એને કેટલા દિવસ લાગે છે? 12 દિવસ લાગે છે. બરોબર છે, અને કોઈ એક કામ 5 વર્કર કરે છે તો એને 8 દિવસ લાગે છે. ઓકે, તો આપણે અહીં આગળ કેલ્ક્યુલેટ કરવા જઈએ તો 12 × 3 કરીશું. બરોબર છે, તો તમને અહીંયા 36 મળશે, અને એની 8 × 5 કરશો તો તમને 40 મળશે. મીન્સ કે વર્કિંગ અવરની આપણે વાત કરીએ, બરોબર છે, તો 3 × 12 કરીએ તો 12 × 36 થશે, અને અહીંયા 8 × 5 40 થશે. તો અહીંયા આગળ આપણે જે અવર્સ છે એની કેલ્ક્યુલેશન પ્રમાણે અહીંયા 4 જે છે વધારે થાય છે. બરોબર છે, તો અહીંયા આગળ આપણે તમે જોઈ શકો છો કે 3 વર્કર જે છે, બરોબર છે, એ 12 દિવસમાં કામ પૂરું કરે છે. એની જગ્યાએ 5 વર્કર છે એ 8 દિવસમાં કામ પૂરું કરે છે. પણ અહીંયા આગળ તમે ઓલ ઓવર અવર્સ પ્રમાણ જોશો તો તમારે અહીંયા આગળ 36 ની જગ્યાએ 40 થઈ જાય છે. બરોબર છે, તો એ જે છે એ કોસ્ટ એ ક્રેશિંગ માટે એકદમ જરૂરી છે. તમારે આ વસ્તુ જે છે એની પર ફોકસ કરવાની છે. બરોબર છે, કામ અને મહેનતાણનો ટોપિક તમે ઓલરેડી ભણી ગયા છો. બીજું કે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનો છે ઓવરહેડ કોસ્ટ. મીન્સ કે પર ડે જે છે, પર ડે ઓવરહેડ કોસ્ટ જે છે 50 રૂપિયા હોય, 50 રૂપિયા પર ડે છે. તો એવા કેસમાં આપણે જોવા જઈશું. બરોબર છે, તો અહીંયા આગળ 12 દિવસ છે અને અહીંયા આગળ 8 દિવસ છે. બરોબર છે, તો 12 × 50 કરીશું આપણે
તો કેટલું થશે 600 રૂપિયા થશે અને અહીંયા 8 × 50 કરીશું તો થશે 400 રૂપિયા. ઓકે, તો ક્રેશિંગ માટે આપણે બે ફેક્ટર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એક આપણે ઓવરહેડ કોસ્ટ જે છે એ જોવાનું છે કે જે પર ડે ડિપેન્ડ કરે છે. હવે ઓવરહેડ કોસ્ટ ની અંદર આપણે કઈ વસ્તુનો સમાવેશ કરીએ છીએ? તો માની લો કે કોઈ પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ ની અંદર ડિલે થાય છે, બરોબર છે? તો ડિલે થાય છે તો એવા કેસમાં જે તે કામ કરતા વર્કર્સ છે, બરોબર છે, જે કામ કરતા સુપરવાઇઝર છે એને તમારે વધારે મહેનતાણું ચૂકવવું પડશે, બરોબર છે? ગવર્નમેન્ટના જે ટેક્સીસ છે એ વધારે ચૂકવવા પડશે. પછી આપણે કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે તો એ કોન્ટ્રાક્ટ ની અંદર ડિલે થયો તો એની આપણે પર ડે જે છે પેનલ્ટી ચૂકવવી પડશે, બરોબર છે? તો એવા કેસમાં ઓવરહેડ કોસ્ટ જે છે વધી જાય છે એટલે એના માટે પછી આપણે ક્રેશિંગ ઉપર ફોકસ કરીએ છીએ. ઓકે, તો ક્રેશિંગ જે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.